નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 3 આ ઓ આઉજ એ પાઠ વિશે આપણે ભણીશું, જેમાં એક્ટિવિટી 1 લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. અહીંયા આપણને એક સરસ મજાની પોએમ આપવામાં આવેલી છે અને એ પોએમ આપણે ભણીશું. When everybody has short hair, the rebel lets his hair grow long. When everybody takes during the lesson, the rebel doesn't say a word. When everybody talks during the lesson, the rebel creates a disturbance. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody is perishing the sun, the rebel remarks on the need for rain. When everybody goes to the meeting, the rebel says at home and reads a book. When everybody says yes, please, the rebel say no, thank you. It is very good that we have rebels. You may not find it very good to be ours. મિત્રો, હવે આ પોએમના આપણે ભાષાંતર જોઈશું કે એ પોએમ આપણને શું કહેવામાં આવેલું છે. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, કે જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે ત્યારે ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, જે બળવાખોરો હોય, રેબલ એટલે કે બળવાખોરો, તો બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, કે જ્યારે પાઠ ભણાવતા હોય એ સમય દરમિયાન સૌ વાતો કરે છે ત્યારે ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ, કે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, કે જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું ન હોય તો એ સમય દરમિયાન ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ, કે બળવાખોર ધાંધલ મચાવે છે, એટલે કંઈક અલગ પ્રકારની વ્યક્તિ કરતા હોય છે. વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ, ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ, કે જ્યારે સૌ ગણવેશ પહેરતા હોય ત્યારે બળવાખોર વિચિત્ર કપડાં પહેરતા હોય છે, કે વિચિત્ર કપડાં પહેરે છે. When everybody is praising the sun, the rebel remarks on the need for rain, કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે ત્યારે બળવાખોર શું કરતો હોય કે વરસાદની આવશ્યકતા વિશે વાત કરતો હોય. એટલે આમ ઓપોઝિટ વાક્યમાં જ એ કામ કરતો હોય છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, કે જ્યારે સૌ મિટિંગમાં જતા હોય છે, જાય છે ત્યારે ધ રેબલ સેસ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક, બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેસ યસ પ્લીઝ, ધ રેબલ સેસ નો થેન્ક યુ, કે જ્યારે સૌ હા પ્લીઝ કહે છે ત્યારે રેબલ બળવાખોર જે છે એ શું કરે કે ના આભાર કહે છે. It is very good that we have rebels. You may not find it very good to be ours. કે બળવાખોર હોય છે તે ખૂબ જ સારું છે, તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ જ સારું ન પણ લાગે. એટલે આવા વિચારોવાળા વ્યક્તિ આપણે બનવું ગમતું નથી એમ. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈશું. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ. અહીં આપણને ચિત્ર આપેલા છે, ચિત્રના આધારે અહીં ડાયલોગ્સ મૂકવામાં આવેલા છે, તો એ ડાયલોગ્સને આપણે સમજીશું. મધર છે રમેશ,
હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. રમેશ છે ધેટ્સ નાઇસ, થેન્ક યુ. મધર છે આર યુ હેપી? રમેશ છે યસ આઈ એમ. મમ્મી રમેશને કંઈક કહે છે કે રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ, કે આ તારું નવું ટી શર્ટ છે. રમેશ છે ધેટ્સ નાઇસ, કે સરસ છે, આભાર. મધર છે આર યુ હેપી? તું ખુશ છે? રમેશ છે યસ આઈ એમ, હા હું ખુશ છું. તો અહીંયા રમેશનું સ્માઇલિંગ વાળો આપણને ફેસ બતાવવામાં આવેલો છે. સેકન્ડ છે અજય અને વિજય વચ્ચે સંવાદો થતા હોય. અજય છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? વિજય છે યસ આઈ કેન. અજય છે આર યુ કોન્ફિડન્ટ? વિજય છે યસ આઈ એમ. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? શું તું ગિરનાર ચડી શકે? વિજય છે યસ, હા હું ચડી શકું. અજય છે આર યુ કોન્ફિડન્ટ? કે તને આત્મવિશ્વાસ છે? યસ આઈ એમ, હા મને આત્મવિશ્વાસ છે કે હું ગિરનાર ચડી શકું છું એમ. ફાધર છે નેહા વેર આર યુ? નેહા છે આઈ એમ હિયર પાપા. ફાધર છે ધીસ ઇઝ યોર રિઝલ્ટ. નેહા છે આઈ કાન્ટ બિલીવ. ફાધર છે વાય? નેહા આઈ ગેસ લેસ માર્ક્સ. ફાધર અને નેહા વચ્ચેના સંવાદો થતા હોય છે, જે આપણને ચિત્રમાં બતાવવામાં આવેલું છે. સો ફાધર છે કે નેહા વેર આર યુ? કે નેહા તું ક્યાં છે? નેહા છે આઈ એમ હિયર પાપા, હું અહીં છું પાપા. ધીસ ઇઝ યોર રિઝલ્ટ, આ તારું પરિણામ છે. નેહા છે આઈ કાન્ટ બિલીવ, કે હું આ માની શકતી નથી. ફાધર છે વાય? નેહા છે આઈ ગેસ લેસ માર્ક, કે મને ઓછા ગુણની અપેક્ષા હતી. હવે ચોથું જોઈશું. સલીમ એન્ડ જોસેફ વચ્ચેની વાત છે. સલીમ છે જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? કે જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ છે યસ આઈ હેવ, હા મેં તે જોઈ છે. સલીમ છે વોટ્સ યોર ઓપિનિયન? કે તારો શું અભિપ્રાય છે? જોસેફ છે આઈ વોઝ બોર, કે હું કંટાળી ગયો છું. વાય? કેમ? જોસેફ છે ધેર વેર મેની સ્કીન્સ ઓફ ફાઇટિંગ્સ, કે તેમાં લડાઈના ઘણા એવા દ્રશ્યો હતા. સલીમ છે ઇટ્સ યોર વ્યૂ, તે તારો મત છે. એટલે આ રીતે આપણને અલગ અલગ ચિત્રોમાં અલગ અલગ ફેસની માહિતી બતાવેલી છે. એક્ટિવિટી 3માં આપણે એવા જ સ્માઇલીવાળા આપણે ફેસ વિશે આપણે જોઈશું, જે આપણે વોટ્સએપ કે ફેસબુક કે એવામાં આપણે ચેટિંગ કરતા હોય ત્યારે આપણે એવા પિક્ચર્સ મૂકતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે એવા ચિત્રો વિશે માહિતી મેળવીએ. હિયર આર સમ સ્માઇલી ફેસીસ આપેલા છે અહીં. તો એ આપણે સ્માઇલી ફેસીસના નીચે એના વર્ડ્સ આપેલા છે કે કયા ફેસની સામે કયું નામ આવશે એ આપણે જોઈશું. સો મિત્રો આપણને સરસ મજાના ચિત્રો બતાવવામાં આપેલા છે, તો જોઈશું. ફર્સ્ટ જે પિક્ચર્સ મિત્રો તમારે નોટમાં પણ નોંધ કરતા રહેવાનું છે કે એ કયા કયા અહીં બતાવવામાં આવેલા છે. તો ફર્સ્ટ આપણને સ્માઇલ દર્શાવતો ચિત્ર બતાવેલું છે. તો એ શું આવશે ત્યાં? હેપી. શું આવશે? હેપી વાળું ફેસ છે. સેકન્ડ છે ધ્રુજી રહ્યો એવું બતાવેલું, એટલે કોલ્ડ, એટલે કે ઠંડા સ્વભાવવાળો વ્યક્તિ હોય ત્યારે એનું ફેસ આ પ્રકારનું દેખાતું હોય છે, કોલ્ડ વાળો. ત્રીજું છે પિક્ચર્સ ગલ્ટી વાળો, એટલે કે દોષિત, જે આપણે નીચે દર્શાવેલા છે પિક્ચર્સ મિત્રો, અહીં તમને કાઉન્સમાં બતાવેલા જ છે. ત્યાર પછી નેક્સ્ટ છે આ જે ફેસ છે એ સેટિસ્ફાઈડ વાળો ફેસ બતાવવામાં આવેલું છે, એટલે કે સંતોષજનક. નેક્સ્ટ છે બોર, એટલે કે કંટાળો અનુભવતો ફેસ બતાવેલો છે. સરપ્રાઈઝ વાળો, કોઈ પણ બાબત આપણને તરત જ ખ્યાલ આવતો હોય તો સરપ્રાઈઝ આપતા, આશ્ચર્ય દર્શાવતો, તો એવો ફેસ છે આ સરપ્રાઈઝ વાળો. ત્યાર પછી નીચેનો છે લોનેલી,
એટલે કે એકલા અટોલ આપણે રહેતા હોય ત્યારનો આવો ફેસ આપણો દેખાતો હોય છે. કોન્ફિડન્ટવાળો આ જે ફેસ છે કોન્ફિડન્ટવાળો ફેસ છે. ત્યારને લાસ્ટ વાળો જે છે સેડ ઉદાસવાળો એ ફેસ બતાવવામાં આવેલો છે. મિત્રો અહીં જે આપેલો છે તો એ આપણે ક્રમવાઇઝ ફરીથી લખી લઈશું. પ્રથમ પિક્ચર હતું કયું હતું? હેપ્પીવાળું હતું. સેકન્ડ હતું કોલ્ડવાળું હતું. થર્ડ હતું ગિલ્ટીવાળું. ચોથું હતું સેટિસ્ફાઈડવાળું. પાંચમું હતું બોર. છઠ્ઠું સરપ્રાઇઝવાળું હતું. સાતમું છે કયું છે? લોનેલીવાળું. આઠમું કોન્ફિડન્ટવાળું છે. અને લાસ્ટ વન ઉદાસ એટલે કે સેડ. તો આ રીતે આપણે અહીં 9 પ્રકારના ફેસ આપણે જોયા. હવે આપણે મિત્રો આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી આપણે 5 તરફ જઈશું. એક્ટિવિટી 5. Look at the picture. The pictures tell us a story. Put the correct number under the proper picture and fill in the blanks. કે અહીં આપણને ચિત્ર દર્શાવેલ છે અને આ ચિત્રના આધારે આપણે નીચે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો મિત્રો પ્રથમ જે અહીં બે કે પક્ષીને એને પાટાપિંડી કરી રહ્યા છે, પાટો બાંધી રહ્યા છે, તો એ આપણો 3rd નંબરનો હશે. અહીં પક્ષીને ઈજા લાગી છે તો એ આપણું 1 નંબરનો હશે. ત્યાર પછી પક્ષીને ઉડાડવામાં આવેલું છે તો એ 5 નંબરનું છે. અને નીચે પક્ષીને દાણા ખવડાવી રહ્યા છે એ આપણું 4 નંબરનું હશે. અને લાસ્ટ કે જે પિક્ચર છે એ આપણું 2nd નંબરનું હશે. આપણે ખાલી જગ્યા પૂરીશું તો આપણે તરત જ ખ્યાલ આવશે. A girl saw a wonderful bird. તો અહીંયા શું આવશે મિત્ર? બર્ડ કે છોકરીએ એક સુંદર મજાનું પક્ષીને વન્ડેડ એટલે કે એક ઘાયલ પક્ષીને જોયું. સો અહીંયા બર્ડ આવશે. સેકન્ડ, she went home. They gave treatment to the bird. સો મિત્રો અહીં આપણે ખાલી ક્રમ વાઇઝ આપણે જોઈશું. પ્રથમ છે મિત્રો કે અ ગર્લ સો અ વન્ડરફુલ બર્ડ. ત્યાર પછી બીજું આપણે શું આવશે કે આપણે એક પક્ષીને જે ઘાયલ પક્ષીને જોયું. તો બીજું શું આવશે? ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ એટલે કે તેમણે એ પક્ષીને ટ્રીટમેન્ટ કરી. આપણે ક્રમમાં જ જોઈશું. સી વેન્ટ હોમ એન્ડ શો ધ બર્ડ ટુ હર મધર કે તે એમને મમ્મીને વેન્ટ હોમ તે ઘરે ગઈ એન્ડ શો ધ બર્ડ ટુ હર મમ્મી કે એમના મમ્મીને એ પક્ષીને બતાવ્યું. ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ તેમણે એ પક્ષીને શું કર્યું? ટ્રીટમેન્ટ આપી અને સારવાર આપી. શી ટુક કેર ઓફ ધ બર્ડ્સ એમણે એ પક્ષીની કાળજી લીધી. આફ્ટર સમ ડેઝ શી સેટ ધ બર્ડ ફ્રી થોડા દિવસો પછી તેણે સેટ ધ બર્ડ ફ્રી કે એ પક્ષીને ફ્રી કર્યું, બરાબર, છોડી દીધું. ધ બર્ડ્સ ફ્લૂ અવે ઇન ધ સ્કાય અને પક્ષી ખુલ્લા આકાશમાં ઉડી ગયું. એટલે આપણે આ રીતે અહીં ચિત્રો જે બતાવેલા હતા એ ચિત્રોને કઈ રીતે છે તો કે પ્રથમ ચિત્રો અહીં દર્શાવેલા છે મિત્રો, જેમાં પ્રથમ એ ઘાયલ પક્ષીને જોઈશે. ત્યાર પછી એ ઘરે લઈ એ પોતાના મમ્મીને બતાવે છે. 3rd નંબર એને ટ્રીટમેન્ટ કરે છે, સારવાર આપે છે. 4th નંબર એને દાણા ખવડાવે છે અને યોગ્ય સમયે એને રાખે છે અને પછી એ 5મા પિક્ચરમાં એને ત્યાંથી એ ઉડાવી દે છે. આ રીતે આપણે અહીં પિક્ચરમાં એક સ્ટોરી જોઈ. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ જોઈશું મિત્રો. એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 2 બોયઝ ઇન અ જંગલ કે અહીં 2
છોકરાઓ કે જે જંગલમાં જતા હોય, જંગલમાં બે છોકરાઓ, તેમના વિશે વાત કરી છે. અમિત વોઝ ઇન આસામ. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. એટલે કે અમિત આસામમાં રહે છે, તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હોય છે, રહેતો હતો. અમિત છે, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. કે આસામ એ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. યોર ફોરેસ્ટ હેવ thick bushes, long creepers, thick trees, short trees, and tall trees too. The leaves of the banana plants are glossy. Dew ants skate on them. એટલે કે ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. એટલે કે આ જે આસામમાં ઘણા એવા જંગલો અને નદીઓ છે. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલીઓ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ હોય છે. કેળાના પાંદડા સુવાળા હોય છે. એટલે કે ધ લીવ્સ ઓફ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. એટલે કે કેળાના પાંદડા કેવા હોય છે? સુવાળા હોય છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. કે શું કીડીઓ તેમના પર સ્કેટ કરે છે? ભૂપેન છે, સ્માઇલિંગ સર્ટનલી. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. કે ચોક્કસ, કે હસતા હસતા શું કે ચોક્કસ, કે તેમને ઘણી મજા આવતી હશે, નહીં? અમિત છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ધેટ. એટલે કે અમિત કહે છે કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે હોય? ભૂપેન છે, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. કે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ જ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. અને જમીન પણ કેવી હોય? ફળદ્રુપ હોય. વી હેવ થીક ફોરેસ્ટ. કે અમારે ગાઢ જંગલો છે. અમિત છે, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે જંગલો પણ છે. કે ભૂપેન છે, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? અમિત છે, યસ, વી હેવ અ લાયન સેન્ચુરી. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોટ બિયર સેન્ચુરી, એન્ડ મેની બર્ડ્સ સેન્ચુરીઝ એઝ વી. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. એટલે કે અમિત કહે છે કે યસ, વી હેવ અ લાયન સેન્ચુરી. કે હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોટ બિયર સેન્ચુરી, એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. કે અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન છે, ઓ યસ. કે અરે હા. અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર 100 રાઇનો. કે અમારું કાજીરંગા એક શિંગડાવાળા રાઇનો એટલે કે ગેંડા માટેનું જાણીતું અભયારણ્ય છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વામ્પ ડિયર. કે તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ પણ
છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ એટલે કે પડાવ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. કે અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત છે, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. કે શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓવન ફૂડ. કે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન છે, યસ વી વિલ. કેન યુ જોઈન અસ. કે હા, અમે તેમ કરીશું. શું તું અમારી સાથે જોઈન્ટ થઈશ કે જોડાઈ શકીશ? અમિત છે, યસ વાય નોટ. કે હા, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. કે હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન છે, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. કે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, અનુભવીશું અને આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ યુ જોઈન અસ. કે અમારી સાથે ચોક્કસ આવ, કે અમારી સાથે જોઈન્ટ થા, જેથી કરી આપણે આ બધાનો અનુભવ લઈ શકાય એમ. અમિત છે, આઈ લાઈક ઇટ. કે મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. ઓન ધ ફર્સ્ટ ડે they went out together to explore the forest. They saw many birds, insects and animals. During the night they lost their way, but soon they got back on track. Those moments were really thrilling for them. એટલે કે ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. કે બીજા દિવસે કે બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. કે તેમણે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે શો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેમણે ત્યાં ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ they lost their way, but soon they got back on track. રાત્રિ દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. કે બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the બ્રહ્મપુત્રા river. કે તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. મિત્રો, ટ્રેકિંગ કરવાનું હોય તો રાત્રિ દરમિયાન પણ ખૂબ જ ચાલવાની મજા આવતી હોય. તો અહીં આ ભૂપેન અને એના મિત્રો આ ટ્રેકિંગમાં જોડાયા હતા અને એમના બીજા મિત્રો જે છે એ બ્રહ્મપુત્ર નદીને કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન છે, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. કે ઝડપથી ચાલો, કે આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ જોઈએ. કારણ એમની આજુબાજુ શું સંભળાતું હતું કે અલગ અલગ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા.
They heard the trumpet of elephants. હવે તેઓ શું કે તેમણે હાથીના અવાજ સાંભળ્યા. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત થયો કે એને કોઈ પણ વસ્તુની જાણવાની ખૂબ જ જિજ્ઞાસા રહેતી, એટલે એ ઉત્તેજિત હતો કે આ કંઈક નવું પ્રાણી આવી રહ્યું છે. અમિત છે in an excited voice, do you think we will see any elephants? કે ઉત્તેજિત અવાજમાં જ એ શું કહેશે કે તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન છે વેઇટ, ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. કે અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેના હાથ ઊંચો કર્યો. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ થમ થમ. A big animal was coming towards them. કે થમ થમ અવાજ કરતો એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન whispered. એટલે કે તે કયો પ્રાણી હતું? તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલે છે. whispered એટલે કે ધીમા અવાજે. They walk quickly on the grass and hide behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk, thick legs, big ear, small eyes, a long trunk was coming towards them. એટલે કે તેઓ ઝડપથી એક ઝાડની પાછળ સંતાઈ ગયા અને ત્યાંથી જોયું તો વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દંતસળવાળા, થીક લેગ્સ એટલે કે જાડા પગવાળા, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. હવે અમિત બોલે છે કે અમિત છે ભૂપેન, isn't an elephant? કે અમિત કે આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. કે તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ્સ અ ડ્રીમ. કે હું માની શકતો નથી, આ એક સ્વપ્ન છે. કે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. કે મેં મારા જીવનમાં એક જીવતો એટલે કે સાચો હાથી કદી જોયો નથી. શું હું તેને ખૂબ જ નજીકથી જોઈ શકું? ભૂપેન સે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. કે મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વોરીડ. ભૂપેન વોઝ વોરીડ. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. એટલે કે ભૂપેન આ વાતથી શું હતો? ચિંતિત હતો કે લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. એનાથી ખૂબ જ ચિંતિત હતો. હી ઇઝ એંગ્રી, શૂઝ ભૂપેન whispered. અને એ હાથી કેવો હતો? ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યા. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હી સ્મેલ્ડ ધેમ ટુ. He put his long trunk up in the air and trumpeted loudly. એટલે કે આ જે બંનેનો અવાજ છે એ હાથીએ સાંભળ્યો. તે તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. અને તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. હવે આવા અવાજ છતાં પણ ભૂપેન અને તેના મિત્ર અમિત
જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝ નોટ. હવે આવા સમયે ભૂપેનને શું લાગ્યું? બીક લાગી, ભયભીત હતો, પણ અમિત નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, અને તે મજા માણી રહ્યો હતો. Slowly the elephants came towards them. Now he was 25 feet away. He was shaking his head in anger. એટલે કે ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 20 feet away. હવે હાથી તેમનાથી 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. અને તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. ભૂપેન whispered to Amit. We must do something. હવે કે તે આપણા પર હુમલો કરશે. બરાબર. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, આપણે કંઈક કરવું જ પડશે, નહીંતર એ આપણા પર શું કરશે? હુમલો કરશે. કે ભૂપેન pulled out a big brown paper bag from his pocket. હવે કંઈ ભૂપેન કરે છે કે ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. અને ત્યાર પછી કે ભૂપેને એના ખિસ્સામાંથી એક કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વોઝ સમ સ્વીટ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રો અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. તેણે કોથળીમાં શું કર્યું કે ફૂંક મારીને હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. અને જેમ જેમ હવા ભરતા ગયા તેમ થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગામાં જેવી થઈ ગઈ. હી હિટ ઇન હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને કોથળી એક ફુગ્ગા જેવી બની ગઈ એટલે એણે શું કર્યું કે તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. પટાક. અને જેવો એના પર જોરથી ફટકો માર્યો એટલે શું થયું હશે મિત્રો? કે વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ વોઝ કે એમણે મોટો લાઉડ સાઉન્ડ ઇટ વોઝ. ઇટ એકોડ ઇન ધ ફોરેસ્ટ. કે કેટલો મોટો અવાજ હતો તે અવાજ જંગલમાં ગૂંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ, ટ્રમ્પટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. અને એવો અવાજ થયો કે એલિફન્ટ ત્યાંથી હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. અને તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ કહેવાય. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. અને બંને છોકરાઓએ રાહત થઈ કારણ કે એમની સમક્ષથી હાથી ત્યાંથી જતો રહ્યો. He thought we had a gun, said Bhupen, laughing softly. કે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. એટલે કે હાથીને એવું લાગ્યું કે એમની પાસે બંદૂક હશે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. અમિત યસ સેડ અમિત. કે હા અમિત બોલ્યો. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, Bhupen said, Look, those are the lights of our camp. થોડો સમય થયો પછી ભૂપેન બોલ્યો, જો પેલે આપણા કેમ્પની લાઈટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. તો આ રીતે મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠમાંથી આપણે ઘણું એવું માહિતી મેળવી કે આપણે ઘણી વખત કોઈ ટ્રેકિંગમાં જતા હોય તો ત્યાં આપણે
બીક રાખવી જોઈએ નહીં અને જે પણ નિયમો હોય એ નિયમનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તો આ પાઠમાં તમને ખૂબ જ સારી એવી સમજણ પડી હશે એવો આશા રાખું છું. થેન્ક યુ.